માં ભગવતી બહુચર સુવાળના શોકમાં બેઠા છે. શંખલપુરના પાથરમાં બેઠા છે. પણ અમારો કવિ એમ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા મુઈ માં. ઉદર દેતા બાપ ગયો, જનેતાના પેટની માલપા વધાર ને સારા દિવસો ને બાપ મરી જાય. બાળકનો જન્મ થાય ને માં મરી જાય. જેની માથે આવી ઘટના બની હોય, જેની માથે આવી વેળા વીતી હોય ને, એને પૂછી લેજો કે દુનિયામાં જિંદગી જીવવાની તારી કેવી મજા છે. પણ બાપ એવી દેખતી વેળા બની હતી મારા શંખલપુરની માલપા. હો મારી માતાજી બાળી બહુચર, આપણે ત્યાં માતાજી જ્યાં બેઠા હોય આપણે એને મઠ કહીએ, અને જ્યાં બહુચર બેઠી છે ને એને મઠ કહેવામાં આવે. મઠ નો કે મઠ. મારી બાળી બહુચર ના મઠ ની માલપા હજારો કલંગી કુકડા કુકડે કુકડે કુક કરીને આનંદથી રમી રહ્યા. આવી મેઘલી અંધારી રાત ને રાતના 12 એકનો સમય બન્યો. દિલ્હી આગ્રાની માલપાથી કલંદર બાદશાહ પોતાની ફોજને લઈ અને આજનું સોમનાથ મહાદેવના મંદિરને ભાંગવા માટે નીકળેલો. પણ ક્યાં જાય? શંખલપુરના સીમાડાની માથે જેને ડેરા તંબુ નાખીને પડાવ નાખેલો. એટલે કલંદર બાદશાહે પોતાના કામદારોને કીધું, જાવાય અમે ઓલા ઝીણા ઝીણા દેવડા દેખાય ને ગામ ગમે એ હોય, અને ઈ ગામની માલપાથી કઈક પરમાટી લઈ આવું, મારે પરમાટીનું ભોજન કરવું છે. મુસલમાની રાજા છે સાહેબ. 5 કામદાર અંધાર પસેડા ઓઢી અને નીકળી ગયા. આવી મેઘલી રાતે માણસ વિયો જાય તો કોઈને દેખાય નહીં, આવો અંધાર પસેડા ઓઢેલા. પણ ક્યાં જાય? શંખલપુરના શોકમાં જ્યાં મારી બાળી બહુચરના કુકડા રમતા હતા ત્યાં ગયા. હો ભાઈ, માતાજીના હજારો કુકડા રમતા હતા. એમાં દોડી દોડીને 2 કુકડાને પકડીને પોતાની બગલમાં દબાવી અને માથે પાસે અંધાર પસેડા ઓઢી અને કોઈનો ભાળે એમ નીકળી ગયા. પણ જે ઓલા મરઘા જે કુકડા પકડ્યા હતા ને એના નાના નાના બચ્ચા હતા ને બચ્ચા ભાગી અને માતાજી બહુચરના મઠની માલપા વી ગયા. સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યા હતા ઈ ધનુષ નહીં. અને કોઈ માતાજી બહુચરના ફોટાની પાછળ હંતાઈ ગયા, કોઈ માતાજીના ફળા પાછળ હંતાઈ ગયા. એમાં એક આંખે કાણું બચ્ચું હતું, એક આંખે ભાળતું, એક આંખ નથી. ઈ કાણિયું બચ્ચું તો માતાજીના થડાનું નાળિયેર હોય, નાળિયેરની માથે બેહી ગયું. ઓલા બધા થડ 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 ધ્રુજી ગયા છે. એમાં એક આંખ વાળું બચ્ચું હતું ને એની એક આંખમાંથી ધીમે 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 આહુડા ઠમ 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 આહુડાની ધાર થઈ. એમાંથી ઈ ફળાની બાજુ નાળિયેરની બાજુમાં માતાજી બહુચરનું ફળું હતું ને, એક આહુડું ઉડી અને માતાજી બહુચરના ફળાની માથે આહુડું પડ્યું ને, એમાંથી મારી બાપલ દેથાની બેસરાજી લાગી.
ત્રણે કાહુડા ફળાની માથે પડ્યા હતા. ફળાની માલબા રાતના 1 વાગે હુદેલી મારી બાપન દેથાની દીકરી માતાજી બાળી બહુચર જાગી ગયા. કોણ છે? માતાજીના ફળામાંથી કેબી અવાજ આવ્યો, કોણ છે? અને એક આંખ વાળું કાણીનું જે બચ્ચું હતું એના મોઢામાંથી અવાજ નીકળ્યો કે માં રાતના 1 વાગે તો જેને માન બાપ નો હોય ને ઈ રોતા હોય, બાકી બીજું કોણ રોવે? ત્યાં તો એ ફળાની માલબાથી માતાજી બાળી બહુચર પ્રગટ થઈ અને જેટલા બચ્ચા હતા બચ્ચાને ખોળામાં લઈને માથે હાથ માંડ્યા ફેરવા. એ બાપ કોણ તમને કહેશે કે તમારા મા બાપ નથી? હું તમારી માં બેઠી છું. માં તું તો અમારી રક્ષણની કરનારી માસો, પણ અમારા જન્મના દેનારા માન બાપને કોઈ માણસો આવ્યા હતા ને પકડીને લઈને વ્યા ગયા. માં અમારા માન બાપ તેથી મારી બાળી બહુચરે બધાય બચ્ચાને નીચે આમ મઠમાં મેકી અને બહાર નીકળીને માતાજીએ રાતના 1 વાગે આંખની માથે નેજવું કરીને ચોકમાં જોયું છે. પણ જે ઓલા કાયમ આનંદમાં રમતા ને કોઈ કુકડા દેખાડા નહીં. ત્યારે મારી બાળી બહુચરે ઓલા બચ્ચાને પાછું કીધું કે બાપ કોઈ મઠની બહાર ન જતા, હમણાં હું જાઉં ને ગામમાં આટો મારી તમારા માવતર જ્યાં હોય ને ત્યાંથી લાવીને તમને પાછા સોંપી દઉં. એ સાહેબ 80 વર્ષની ડોસી બની હાથમાં લાકડીનો ટેકો લઈ અને મારી ભગવતી બાળી બહુચર સુવાલના શોખની માલબાથી ગલીએ બજારે ગામના ફરતો આંટો મારી દીધો. રાતના 3 વાગ્યા અને પાછા આવીને મઠની માલબા ઉભા રહ્યા એટલે ઓલા બચ્ચા ફરતા વીટલાઈ ગયા. કામા અમારા માવતર, અમારી માં, અમારો બાપ. માતાજી બાળી બહુચરે કીધું કે બેટા આખા ગામમાં ખૂણો ગલી બજાર ચોક બધે જોયું, તમારા માવતર મને ક્યાંય મળ્યા નહીં. પણ ત્યાં ઓલું 1 આંખ વાળું બચ્ચું હતું ને એને ફરી વાર વારસા પ્રગટ થઈને એ બોલ્યો કે માં તારી જેવી બળુકી માતાના ભરોહે જો મેં જીવતા હોય તું એમ કે તને અમારા માવતર નો મળ્યા તો મારી બહુચર તને ગઢપણ આવી ગયું. સાહેબ આટલો ઠકોર કર્યો ને મારી બાળી બહુચર લાકડી હાથમાં હતી ને લાકડી આમ ફેરવીને આકાશમાં હે બાપ દુનિયામાં મને કોઈ દી ગઢપણ નો આવે. હવે જ્યાં મારી લાકડી જાય ને એની પાછળ હું જાઉં. જો તમારા માવતર જીવતા હોય તો ભલે, પણ કોઈ કાળા માથાના માનવી જોઈને મારીને ખાઈ ગયા હોય અને રાતના 4 વાગે અને જો પેટમાં નો બોલાવું તો મારી બહુચર
સિકોદર પાણી આથર્યા હની હની કેડે હતા મારી સિકોદર નાના બા એ પણ ઘડાની વરાહે જેથી પુત્રને ડોકે ગાળો નાખ્યો એ તેજી શેરમાં થઈ ગયા મારી સિકોદર ધામે મોકા એ